હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચાલો, આજે આપણે વાત કરવાની છે ધોરણ 11 આપણા ચેપ્ટર નંબર 2 એકમ અને માપનની અંદર આપણા નેક્સ્ટ કન્સેપ્ટની, એટલે કે ચોકસાઈ અને સચોટતા. બરાબર છે. એ પહેલાં આપણે લાસ્ટ લેક્ચરની વાત કરી તો તમને યાદ હશે કે ભાઈ લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ જોવા જઈએ તો બધું માપન છે એ પૂરું કર્યું હતું. બરાબર છે. માપન મતલબ કે લંબાઈનું માપન, પછી દળનું માપન, સમયનું માપન. એમાંથી લાસ્ટ વિડીયોમાં આપણે લોકોએ દળનું માપન અને સમયનું માપન જોયું હતું. એને ફટાફટ એકવાર રિવાઇઝ કરી તો દળના માપનમાં આપણે 3 પ્રકાર પડ્યા હતા ભાઈ, કે તમારે રેગ્યુલર દળ માપવું હોય રેગ્યુલર તો આપણે શું કરીએ છીએ ભાઈ, વજન કાંટો એટલે કે સાદી તુલાનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, તુલા મતલબ વજન કાંટો. પછી તમારે બહુ મોટું દળ માપવું હોય તો મેં તમને કીધું હતું કે ન્યૂટનના નિયમનો ઉપયોગ કરીએ છીએ, ન્યૂટનના ગુરુત્વાકર્ષણ નિયમનો. એનું સૂત્ર શું હતું? F બરાબર કેપિટલ G ઇન્ટુ m1 m2/r². જેમાંથી તમે પૃથ્વી જે કે કોઈ પણ મોટા ગ્રહો છે એના તમે દળ માપી શકો છો. કઈ રીતે ભાઈ? તો કે એ બે વચ્ચેનું અંતર છે એ લઈ પછી કોઈ પણ એક ગ્રહનું કે એક તમને કોઈ પણ જગ્યાનું દળ ખબર હોય, એટલે કે પૃથ્વીનું દળ ખબર હોય તો એની સાપેક્ષમાં તમે ચંદ્રનું દળ છે એ માપી શકો છો. કઈ રીતે? એ તમારે બહુ ડિટેલમાં ગુરુત્વાકર્ષણ ચેપ્ટર નંબર 8માં આવશે. એટલે મેં પહેલાં લેક્ચરમાં તમને બધા ચેપ્ટર બતાવ્યા હતા કે વચ્ચે વચ્ચે કઈ જગ્યાએ કયો કોન્સેપ્ટ આવતો હોય એ મારે તમને સમજાવવું હોય તો મારે તમને કહેવા થાય કે આ ચેપ્ટરમાં આ જગ્યાએ આવશે. સમજાય છે ભાઈ? ઓકે. પછી આપણે વાત કરી ખૂબ જ સૂક્ષ્મ દળો માપવા હોય. ફોર એક્ઝામ્પલ ન્યુક્લિયસ છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, અણુઓ છે, પરમાણુઓ છે, નાના નાના ઘટક કણો છે, તો એના દળ છે એ તો આપણે સાદી તુલા વડે કે એનાથી માપી ન શકી. તો ત્યારે આપણને કામ આવશે જે માસ સ્પેક્ટ્રોગ્રાફની રીત, જે મેં કીધું હતું કે આપણે બહુ ડિટેલમાં કંઈ સમજવામાં ક્યાં આવતી નથી. બરાબર, માસ સ્પેક્ટ્રોગ્રાફ જે ખાલી તમારે યાદ રાખવાનું છે. અને એમાં કયો એકમ વપરાય છે ભાઈ? તો એમાં સૂક્ષ્મ એકમો તરીકે વપરાય છે એક AMU. યાદ છે? AMU મતલબ શું થશે? એટોમિક માસ યુનિટ. દળ માપવાનો એકમ છે, યાદ રાખજો. ઘણા સ્ટુડન્ટ ભૂલથી એંગસ્ટ્રોમ ને એવું બધું લખે. ભાઈ એંગસ્ટ્રોમની બધું લંબાઈના અંતરના એકમોમાં આવે. સમજાય છે ભાઈ? AMU છે એ શું છે? દળ માપવાનો એકમ છે. એમાં નામ જ છે એટોમિક માસ. માસ એટલે દળ, એટોમિક માસ યુનિટ. જે કેટલું થાય તેની આપણે વ્યાખ્યા જોઈ હતી ભાઈ, કે અનુત્તેજિત કાર્બન 12 એટલે કે C12 પરમાણુના 12મા ભાગને એક AMU કહેવાય. મેં તમને કીધું હતું ભાઈ તમે એનો 12મો ભાગ કરો એટલે ખરેખર કેટલો થાય? તો કે એક પ્રોટોન કે એક ન્યુટ્રોનના દળ જેટલો થાય. હવે એક પ્રોટોન કે એક ન્યુટ્રોનનું જેટલું દળ થાય એટલું એક AMU થાય. અને કેટલું થાય? તો કે ભાઈ 1.66 × 10⁻27 કિલોગ્રામ. જે કિંમત તમારે ખાસ યાદ રાખવાની છે 11મા 12મા બે ધોરણમાં. ને પછી છેલ્લે આપણે વાત થઈ હતી સમયનું માપન. એમાં કાંઈ બહુ ડિટેલમાં તમારે કાંઈ વાંચવાની જરૂર નથી. જેમાં આપણે બેઝિક વાત કરી હતી કે ભાઈ સૂર્યપ્રકાશના પડછાયાની મદદથી લોકો પહેલાં સમય માપતા. પછી આપણી લોલકવાળી ઘડિયાળ આવી, પછી અત્યારે જે આપણે રેગ્યુલર વાપરી એ ઘડિયાળ આવી. અને બહુ સૂક્ષ્મ સાયન્ટિફિક લેવલે બરાબર છે સમય તમારે માપવો હોય તો એટોમિક ક્લોક કહેવાય અથવા સિઝિયમ ક્લોક કહેવાય, જેનો ઉપયોગ થાય છે. બરાબર છે. ઓકે, ચલો. તો આમ જોવા જઈએ તો ચેપ્ટરનો એક નાનકડો ભાગ આપણે પૂરો કર્યો કહેવાય, એટલે કે બધું માપવાનું, રાશિ ને બધું. નેક્સ્ટ ભાગમાં આપણે વાત કરીએ છીએ ચોકસાઈ અને સચોટતા. પહેલાં તમને બેઝિક માહિતી આપી દઉં કે આના વિશે તમારી રેગ્યુલર ટેક્સ્ટ બુકની અંદર કે રેફરન્સ બુકમાં તમે જોશો તો અમુક વસ્તુ આપેલી હશે, અમુકની હોય. હું તમને બહુ ડિટેલમાં બરાબર છે અને MCQમાં તમને જે કામ આવે JEE નીટમાં એ રીતે આખું બરાબર જે પ્લાનિંગથી તમને મસ્ત રીતે કરાવું છું. અને જે આપણે એક્ઝામ્પલ લેશું એ એક્ઝામ્પલ્સ પર તમને બહુ ઓછી જગ્યાએ જોવા મળશે એવા. બરાબર, તો ઘણા બધા અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ લઈ અને હું તમને આ વસ્તુ કરાવીશ. કારણ કે મોટા ભાગના અથવા તો બધા સ્ટુડન્ટને આ વસ્તુ સમજાઈ જાય તો બે વચ્ચે ફરક શું છે એ સમજાતો નથી. કારણ કે નામ માત્ર ચોકસાઈ અને સચોટતા જોતાં જ એવું લાગે કે બેમાં કંઈ ફરક જ નથી. બે નામ તમને એકદમ એકબીજાની સાવ નજીક લાગશે. બરાબર છે. તો એ આપણે ફરક છે એ આખા લેક્ચરમાં પરફેક્ટ શીખવાનો છે. બુક પ્રમાણે જો તમારે ભણવું હોય બરાબર, જેમાં આપ્યું છે તો 5 થી 10 મિનિટમાં જ આવડી જાય. બરાબર, પૂરું થઈ જાય. એમાંથી તમને કંઈ સમજાશે નહીં જે તમે પરફેક્ટ સમજવા માંગતા હોય એટલું. બરાબર, તો આપણે આપણી રીતે આગળ વધવાના છીએ. બહુ મસ્ત એક્ઝામ્પલ લેશું, ક્યાંય વાંધો નહીં આવે. બરાબર, અને તોય ક્યાંય તમને ડાઉટ લાગે તો જોયા પછી તમારે ઓન ધ સ્પોટ ખાસ પૂછી લેવું. પણ એવું લગભગ બનશે નહીં, થાય તો પૂછી લેવું. રેડી? તો એ પ્લાનિંગથી આપણે આગળ વધશું. રેડી? બીજું કે સચોટતાની અંદર હું તમને એક નહીં ઉલટાની 2 વ્યાખ્યા કરાવીશ. 2 અલગ અલગ વ્યાખ્યા છે. બરાબર છે. અને એના ઉપરથી એ વ્યાખ્યા શું કામ કરાવીશ? એના ઉપરથી જે MCQs બનશે ને ભાઈ, એ તમને 2 વ્યાખ્યા ભણશો તો જ આવડશે. બરાબર, ખાલી બુકમાં કે અમુક જગ્યાએ આપેલું જેટલું જ કરશો તો તમને બધી વસ્તુ નહીં આવડે. તો જેટલું આને રિલેટેડ આવે છે એ બધું હું તમને કરાવી દઉં છું. બરાબર, અને એ પણ ઘણા બધા એક્ઝામ્પલ આપીશ એટલે તમને છેલ્લે તો આવડી જ જશે. ચલો ભાઈ, તો પિક્ચર આપણે સ્ટાર્ટ કરી તો સૌથી પહેલાં આપણે ભણશું ચોકસાઈ. જોજો ચોકસાઈ કોને કહેવાય પહેલેથી જ બરાબર ધ્યાન આપજો.
બરાબર કે ભાઈ કોઈ પણ રાશિના માપનનું મૂલ્ય, ભાઈ માપનનું મૂલ્ય કયું કેવી રીતે કહેવાય? એક એક નાના નાના કટકા કરીને સમજાય, ન સમજાય ખ્યાલ આવતો હોય તો માપનનું મૂલ્ય મતલબ કે ભાઈ આપણે કોઈ વસ્તુ છે એનું માપ લીધું, ધારો કે 10 વાર આપણે માપ લીધું તો એ માપન કહેવાય. યાદ કરો 8મા 9મા 10મામાં કદાચ તમે કોઈક વાર લેબોરેટરીમાં ગયા હોય પ્રેક્ટિકલ કરવા માટે નાના મોટા લેન્સના અને અરીસાના કદાચ, અથવા તો કોઈ પણ બીજા, તો જોજો તમે હંમેશા જ્યારે એનો કોઠો એટલે કે ચાર્ટ દોરો છો ટેબલ, તો ટેબલમાં જોજો તમે એક જ પ્રયોગ માટે કોઈ એક જ કિંમત નથી લેતા, તમે એ નહીં પ્રયોગ મિનિમમ 5 વાર કરો છો, જો યાદ કરજો, અને પછી તમે એની સરેરાશ લ્યો છો, શાંતિથી વિચાર લ્યો સાચું છે કે નહીં. ના ખબર હોય તો તમે ના ગયા હોય તો ખબર તો હશે જ તમને, બરાબર? કે ધારો કે તમારે લેન્સનો પ્રયોગ કરવો છે તો એ લેન્સના પ્રયોગમાં તમે વસ્તુને એકવાર 5 સેમી રાખશો, એકવાર 10 રાખશો, એકવાર 15 સેમી રાખો, એકવાર 20 સેમી રાખો, એકવાર 25 સેન્ટીમીટર રાખો, એટલે તમે જોજો એકને એક પ્રયોગ અલગ અલગ સેન્ટીમીટર માટે પણ એકને એક પ્રયોગ છે તમે 5 થી 10 વાર કરશો, પછી તમે શું કરશો ભાઈ? એ વસ્તુનો જવાબ આપશો. ધારો કે તમારે કોઈ લેન્સની કેન્દ્ર લંબાઈ ગોતવાની હોય તો એ કેન્દ્ર લંબાઈ ગોતવા માટે તમે એક જ વાર પ્રયોગ નહીં કરો, અલગ અલગ 5 થી 10 પ્રયોગ કરશો અને પછી એની કેન્દ્ર લંબાઈ જેની સરેરાશ લેશો, તો વસ્તુ સમજાય છે. માપન કોને કહેવાય? કે તમે જે અલગ અલગ મૂલ્ય લ્યો છો એની વાત થાય છે. આ બધી ચર્ચા કરું છું, એ બધી આમાં જરૂર પડશે, એ રીતે જ આપણે આગળ વધી છીએ, બરાબર? તો કોઈ પણ રાશિના માપનનું મૂલ્ય તેના સાચા મૂલ્યની, આમાં કેવા તમને ભ્રમ થાય, કેવા વિચાર આવે, શું તમને પ્રશ્ન થાય, બધું તમને સામેથી ડિસ્કસ કરી દઈશ, બરાબર? પણ તોય તમને કંઈ આઈડિયા આવે તો મને પૂછવાનું. તેના સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને ચોકસાઈ કહે છે. રેડી? ચલો ફરીથી રિપીટ કરો. આપણે જે મૂલ્ય માપ્યું છે કોઈ રાશિનું, કોઈ રાશિ એટલે સમજાય ગમે એ લઈ શકાય, કેન્દ્ર લંબાઈ, દળ, વજન, સમય, કોઈ પણ રાશિ તમે લઈ શકો છો અને પ્રયોગ કરી શકો છો તમે તમારા ઘરે. એ જે તમે મૂલ્ય માપ્યું છે એની સાચા મૂલ્યની કેટલું નજીક છે એને કહેવાય ચોકસાઈ, બરાબર છે? ઘણા ઉદાહરણ આપીશ, ડોન્ટ વરી. એક પહેલાં ઉદાહરણ આપી દઉં તમને, એકદમ બરાબર સિમ્પલ એક્ઝામ્પલ જોવો જોઈએ કે ભાઈ કોઈ વસ્તુનું ધારો કે સાચું મૂલ્ય છે, એ ધારો કે કોઈ વસ્તુનું 5 કિલોગ્રામ છે, ખ્યાલ આવી ગયો ભાઈ? 5 કિલોગ્રામ. હવે તમે બે મૂલ્ય માપ્યા, ચલો તમે બે મૂલ્ય માપ્યા, બરાબર છે? એમાં ધારો કે પહેલું માપન આવ્યું, માપન 1, એ તમે માપ્યું, તમને મળ્યું 4.9 કિલોગ્રામ. તો આપણે જે માપશું એ 100% તો સાચું ન હોય, તમે વિચાર લ્યો, બરાબર છે? તો અહીં નજીક આમાં જવાની ટ્રાય કરશું ને આપણે. ચલો તમે બીજું માપન લીધું, ખ્યાલ આવે છે ભાઈ? તો એનું મૂલ્ય તમને ધારો કે મળ્યું 4.5 કિલોગ્રામ, બરાબર? તો બે મૂલ્ય નજીક જ છે, નો ડાઉટ, પણ વધારે નજીક કોણ છે બોલો જોઈએ? તો 4.9, જો 5ની સાવ નજીક છે, તેનો મતલબ એવો કે ભાઈ આની ચોકસાઈ કેવી છે, સમજાઈ ગયું? વધુ છે. અને આની ચોકસાઈ ઓછી છે એટલે આની સાપેક્ષમાં કઈ છે, આ માપની સાપેક્ષમાં કેવી છે? ઓછી છે, સમજાઈ ગયું? તો આ રીતે કામ કરશે. હજી ઘણા ઉદાહરણ આપું છું ભાઈ, ખાલી આટલું આવડવાથી તમને કાંઈ ફાયદો નહીં થાય. MCQ માટે ગમે એમ પૂછે તમને ક્યાંય વાંધો નહીં આવે, બરાબર? તો તમે જે સાચું મૂલ્ય તમારા માપેલા મૂલ્યની કેટલું નજીક છે એને ચોકસાઈ કહેવાય. વ્યાખ્યાના સાથે કમ્પેર કરી લો. હવે એક કાઠિયાવાડી એટલે કે દેશી ઉદાહરણ આપવું છે, એકદમ મજા આવે, બરાબર છે? આ ઉદાહરણ છે તમને હંમેશા યાદ રહેશે, એના ઉપરથી તમને આ વસ્તુ પરફેક્ટ સમજાશે. ચલો એકદમ કોમેડી એક્ઝામ્પલ છે, બેઝિક જુઓ, એના પછી તમને આ કોઈ દી વસ્તુ ભૂલાશે નહીં, ચોકસાઈવાળી. કઈ રીતે જોજો કે ભાઈ એક ફંક્શન હતું, બરાબર છે? સ્ટુડન્ટનું બધાનું, તેમાં બધા ગેસ્ટ આવ્યા હતા, તો એમાંથી એક સાહેબે એનાઉન્સમેન્ટ કર્યું ભાઈ, એક ગેસ્ટે કે ભાઈ હું ચલો બધા છોકરાઓને પ્રશ્ન પૂછ્યો, જે છોકરાનો જવાબ સાચો હશે, બરાબર છે, એને આપણે ઇનામ આપશું. તો સાહેબે એકદમ બેઝિક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ બિલાડીના કેટલા પગ હોય, બરાબર છે? બિલાડીને કેટલા પગ હોય? તો એક સ્ટુડન્ટે જવાબ આપ્યો કે ભાઈ 3 હોય, કોકે કીધું 2 હોય, કોકે કીધું 1 હોય. સાંભળજો એક એક શબ્દ, કોકે કીધું 5 હોય, કોકે કીધું 6 હોય, કોકે કીધું 3.5 હોય, કોકે કીધું 3.25 હોય, બરાબર છે? તો સાહેબ પોતે કન્ફ્યુઝ થઈ ગયા કે ભાઈ બધાના જવાબ આવ્યા, એમાંથી કોઈનો જવાબ પરફેક્ટ સાચો તો હતો જ નહીં, કે ભાઈ બિલાડીને 4 પગ હોય તો 4 તો કોઈએ કીધું જ નહીં. સાંભળજો, તો હવે સાહેબ ફસાઈ ગયા ભાઈ કે હવે ઇનામ આપવું તો કોને આપવું? કેમ તો કે 100% સાચો તો કોઈ છે જ નહીં. તો સાહેબ કે ઇનામ તો આપવું પડશે, કારણ કે ખર્ચો કર્યો છે તો ભાઈ દઈ નહીં બાને, છોકરાઓએ જવાબ આપ્યા છે, બરાબર છે? તો ચલો હવે તમે જ વિચારો જઈએ કે સાહેબે જો ઇનામ આપવું પડે તો કોને આપ્યું છે? તો તમે તમારો જવાબ છે આ ભણ્યા વગર આપશો, બોલો?
બરાબર છે. એ પાછું આને લગતો હોય કે તમે શું કહેશો કે સાહેબ ઇનામ કોને મળે, તો કે જેનો જવાબ છે એ સાચા જવાબની નજીક હોય ને. તો સાચા જવાબની નજીકમાં હું શું બોલ્યો હતો, એક આન્સર શું બોલ્યો હતો, 4.5 યાદ છે. તો 4.5 છે એ 4ની સાવ નજીક છે, તો સાહેબ એને ઇનામ આપી દીધું. તો એ થયું શું ભાઈ કે બિલાડીના પગ 4 છે એ એનું સાચું મૂલ્ય છે, સમજાય છે ભાઈ. પણ સ્ટુડન્ટે જે મૂલ્ય કીધું એક જાતનું ધારો કે માપેલા મૂલ્ય છે. કોકે કીધું 1, કોકે કીધું 2, કોકે કીધું 3, કોકે કીધું 3.5, કોકે કીધું 5, કોકે કીધું 6, કોકે કીધું 4.5. તો જે બધાય બોલ્યા એ બધાય માપનના મૂલ્ય એવું કહી શકાય. તો એ બધાય માપનના મૂલ્ય છે એ આવી રહ્યું જો એના સાચા મૂલ્યની કેટલા નજીક છે એને એની ચોકસાઈ કહેવાય, સમજાય. તો સાહેબે કોની નામ આપ્યું કયો જોઈએ, તો કે જેની ચોકસાઈ સૌથી વધારે હતી. બરાબર, કોની ચોકસાઈ સૌથી વધારે હતી ભાઈ, તો કે સાચા મૂલ્યની જે નજીક બોલ્યો હતો એ. તો સાચું મૂલ્ય કેટલું હતું કે બિલાડીના પગ 4 છે, બરાબર. નજીકનું મૂલ્ય કયું હતું ભાઈ 4.5, તો એને ઇનામ આપ્યું. આખી વસ્તુ સમજાય છે કઈ રીતે કામ કરે છે. હજી હું તમને ઘણા એક્ઝામ્પલ આપું છું, બરાબર, જોતા જાજો. ચલો વાત આપણે આગળ વધારી, રેડી છે કે ચોકસાઈ વિશે આપણે બીજી હજી વાત કરવી હોય, બરાબર છે, જોવો જોઈએ. તો નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો કે ચોકસાઈ કોની વધારે છે. આપણે ધારો કે આપણું મૂલ્ય છે, બરાબર, 5 કલાક. મેં નીચે લખું છું જોજો, બરાબર છે, 5 મિનિટ અને 5 સેકન્ડ. ભાઈ તમે કોઈને પૂછ્યું ભાઈ કેટલા વાગ્યા, તો તમે આ રીતે આખો પરફેક્ટ આન્સર આપ્યો, જોઈ લો, બરાબર છે. રેડી, એક સાચું મૂલ્ય છે. હવે તમે આ જ વસ્તુ બીજા 2-3 જણાને પૂછ્યું હતું તો બધાને અલગ અલગ આન્સર આવ્યા. ચલો ધારો કે આ એનું સાચું મૂલ્ય છે, સાંભળજો, બરાબર. કઈ રીતે જો હું તમને કહું, બરાબર, હું તમને કહું કે ભાઈ હું જ્યારે તાલી વગાડું, બરાબર, ત્યારે તમારે અમે 3 સ્ટુડન્ટને કીધું હવે કે ભાઈ હું તાલી વગાડું ત્યારે તમારા લોકોએ તમારા માપન લેવાના કે કેટલી વાર લાગે, કયા સમયે મેં તાલી વગાડી. એનો સાચો સમય ધારો કે આ હતો કે ભાઈ મેં 5મી કલાકે અથવા 5 વાગે, એની માથે 5 મિનિટ થઈ, એની માથે 5મી સેકન્ડ થઈને ત્યારે મેં તાલી વગાડી હતી, બરાબર છે. તો એમાંથી સ્ટુડન્ટે ધારો કે 2 સ્ટુડન્ટ છે એને પોતાના મૂલ્ય આપ્યા. ચલો સાંભળજો, બરાબર છે. એક પાસે એવી ઘડિયાળ હતી, બરાબર છે, આ રીતે કે એને કીધું કે ભાઈ 5 કલાક, એની માથે 5 મિનિટ અને એને કીધું ભાઈ કે 3 સેકન્ડ. સમજાય છે શું કહું છું. નેક્સ્ટ સ્ટુડન્ટે કીધું કે સાહેબ 5 કલાક એટલે કે 5મી કલાક, એમ 5 વાગ્યા હતા, એમ સમજાય. એની માથે 5 મિનિટ થઈ હતી અને એની માથે 1 સેકન્ડ થઈ હતી. ચલો ભાઈ, તો તમે ડિસિઝન લેવો છે કે સૌથી વધારે નજીક મૂલ્ય કયું છે. બે સાચા જ છે, નો ડાઉટ, સમજાય. પણ સૌથી વધારે નજીકમાં છે 5 સેકન્ડ, આ 3 સેકન્ડ જોયું. બાકીના બધા મૂલ્ય તો નજીક છે. આ 1 સેકન્ડ એટલે કે આ ઘણો દૂર છે. આ 4 સેકન્ડ ખોટું બોલ્યો, આ 2 સેકન્ડ જ ખોટું બોલ્યો. તો આ શું થયો ભાઈ, સમજાય. વધુ ચોક્કસ, બે ચોક્કસ જ છે, નો ડાઉટ. પણ બેની આપણે સરખામણી કરી તોની વાત છે, ખ્યાલ આવે ભાઈ. મેં તમને પહેલાં લેક્ચરમાં કીધું હતું કે ફિઝિક્સ છે એ શું છે, સરખામણીનો સબ્જેક્ટ છે. આપણે સરખામણી કરીને કમ્પેરિઝન આખી વસ્તુ કહેવાની છે. ચોક્કસ તો બે છે પણ આ કેવો છે, ઓછો ચોક્કસ છે. આખી વસ્તુ સમજાઈ ગઈ ભાઈ. તો આ રીતે એ કામ કરશે. ચલો, તો આ વાતથી ચોકસાઈને હજી હું છેલ્લે આ તો મેં તમને ચોકસાઈ સમજાવ્યું, પછી સચોટતા સમજાવીશ, પછી બે વચ્ચે ફરક સમજવાનો છે, એ મહત્ત્વની વસ્તુ છે ખાસ. પાકું છે ભાઈ. તો ચલો આને પહેલાં લખી લ્યો. એટલે આપણે વાત કરી સચોટતાની. ચલો ભાઈ, રેડી છે. હવે આપણે વાત કરશું સચોટતા. જોતા જાજો ખાસ. ચલો, સચોટતા કોને કહેવાય? મેં તમને કીધું ને કે એક જ વ્યાખ્યાઓ પછી તમને જેડબલી નીટમાં MCQ બધા નહીં આવડે. એટલે આપણે 2 વ્યાખ્યા લખી છે જે મહત્ત્વનું છે એ બધું, બરાબર. તો કે બેના કન્સેપ્ટ અલગ હશે. તો સચોટતા કોને કહેવાય ભાઈ? તો કે કોઈ પણ રાશિનું માપન. આ વ્યાખ્યા તમારી બુકમાં આપી છે કદાચ, બરાબર. કેટલી સીમા એનું ઇંગ્લિશ લખીશો તમને વધારે સહેલું પડશે. લિમિટ આપણે બોલીને કેટલી લિમિટ સુધી. આપણે કેમ કોઈ વસ્તુ લેવા ગયા હોય તો ભાવ કરાવી કે નહીં, તો ભાવ આપણે કઈ રીતે કરાવીએ, આમ લિમિટ લગી ખેંચી લઈ, બરાબર છે. કે થાય ત્યાં સુધી આપણે એને ખેંચી લઈએ, બરાબર છે. શું કામ? તો મસ્ત એક્ઝામ્પલ આપું ભાઈ. તમે 500 રૂપિયા કોઈ શર્ટનો ભાવ છે, તમને ખબર છે, તમારા ભાઈબંધે કીધું ભાઈ આનો 500 રૂપિયા સાચો ભાવ છે. હવે તમે લેવા ગયા, ઓલાય તમને 600 રૂપિયા કીધા, તમે શું કરો કેવું જોઈએ કે 500ની સાવ લિમિટ લગી જવાની ટ્રાય કરો કે નહીં, બરાબર છે. કે ભાઈ 600 કીધા હોય તો 590, 580 તમે ભાવ ઘટાડી શું ટ્રાય કરો કે ભાઈ આપણે એની નજીકમાં વ્યા જઈએ. ખ્યાલ આવે છે ભાઈ? તો એની તમે શું કરો, લિમિટ સુધી જવાની ટ્રાય કરો. તો કોઈ પણ રાશિનું માપન કેટલી સીમા
કે વિભેદન સુધી. વિભેદન કોને કહેવાય ભાઈ? કે તમે કેટલું નજીક જાઓ છો. હમણાં તમને ઉદાહરણ આપું છું, બરાબર? કેટલી સીમા કે કોઈ પણ રાશિનું માપન કેટલી સીમા કે વિભેદન સુધી કરવામાં આવે છે તેને સચોટતા કહે છે, બરાબર? તેને સચોટતા કહે છે. રેડી? કેટલી સીમા કે કેટલા વિભાજન સુધી. ચલો ભાઈ એક્ઝામ્પલ આપું છું, ઉભા રહેજો. તમને બધાને આવડે છે એવા જ એક્ઝામ્પલ આવશે, બરાબર છે? તમે જ જોઈ. ચલો આપણે 3 માપ છે, સાંભળજો. અમારી વધુ સચોટ. હવે સચોટતા ઉપર ફોકસ કરજો. ચલો એક માપ આપણે લીધું કોઈ વસ્તુથી તો 5 સેમી મેળવ્યું. બીજા કોઈ સ્ટુડન્ટે માપ લીધું, સાંભળજો, તો એને 5.5 સેન્ટીમીટર મળ્યું. ને ત્રીજા કોઈ સ્ટુડન્ટે માપ લીધું તેને 5.55 સેન્ટીમીટર મળ્યું. અને કોઈ ચોથા સ્ટુડન્ટે માપ લીધું તેને 5.555 સેન્ટીમીટર મળ્યું. તમે ડિસિઝન લ્યો ભાઈ કે સૌથી વધુ સચોટ કોણ છે ભાઈ? ઓલો છેલ્લો સ્ટુડન્ટ છે. શું કામ? બાકી એને પોઈન્ટ પછી વિચાર કરો, 3 આંકડા સુધી માપ આપ્યું ભાઈઓ. 5 સેમી તો બધાએ કીધું. જો આએ શું કીધું? ખાલી 5 સેમી. આએ કીધું કે 5 સેમીની માથે 0.5 બીજા. આએ શું કીધું? 5 સેમીની માટે 0.55 બીજા. ઓલાએ શું કીધું? 5 સેમીની માથે 0.555 બીજા. તો સૌથી નજીકની નજીક સીમા સુધી કોણ ગયું? સૌથી નજીક વિભેદન કોણે લીધું? વિભેદન એટલે સમજાય સૌથી નજીકનું માપ કોનું છે ભાઈ? તો કે 5.555. જો કે એણે પોઈન્ટ પછી 3 આંકડા સુધી શું કરી? લિમિટને ખેંચી. એટલું નજીક એણે માપ લીધું, બરાબર? સચોટતાથી. તો આપણે વાત કરી તો હું આની સચોટતા જે કઈ રીતે લખું છું, આ રીતે સિમ્બોલ વાઇઝ, બરાબર? આની સચોટતા ધારો કે એક આટલી છે, બરાબર છે? આની સચોટતા આપણને શું મેળવી? થોડીક આના કરતાં વધારે મેળવી. આપણે 2 રા મારી દઈએ. 2 રા શું બતાવે? સમજી ગયું ને ભાઈ કે આના કરતાં વધારે. આ બધું તમને MCQમાં કામ આવશે. આ તો કે એના કરતાં હજી વધારે સચોટ છે, તો આપણે 3 રા મારી દઈએ. વસ્તુ સમજાય આ રીતે. આ તો કે સૌથી વધુ સચોટ છે. ચલો આખી વસ્તુ સમજાય. તો બેમાં શું ફરક છે ખ્યાલ આવી ગયો ભાઈ? કે કેટલું તમે નજીકનું માપ નજીક લઈ જાઓ છો માપને, બરાબર? એને શું કહેવાય? એની સચોટતા કહેવાય. પાકું છે? ચલો હજી બીજા ઉદાહરણ આપું છું. આ લખી લો પહેલાં. તો તમે કેટલી લિમિટ સુધી જાઓ છો ખ્યાલ આવી ગયો? એને શું કહેવાય? એની સચોટતા. ચલો આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. ચલો જોવું જોઈએ કે મેં તમે કીધું હતું ને, યાદ છે? કામ આવી ગયું આગળ ભણાવેલું કે મીટર પટ્ટી હોય ભાઈ, બરાબર? હજી પહેલાં તમને એનો મેઇન પોઈન્ટ લખી દઉં. ચલો આ પણ તમારી બુકમાં નહીં હોય, ખાસ ધ્યાન આપજો કે ભાઈ સચોટતા એ સાધનની લંબાસ. લંબાસ કોને કહેવાય કહું છું તમને? લઘુત્તમ માપ શક્તિ પર આધાર રાખે છે. રેડી છે? જોવો જોઈએ. લઘુત્તમ માપ શક્તિ કોને કહેવાય કહું છું ભાઈ? નામ એવું કામ છે, સાંભળો. સચોટતાની વાત થાય. બેઠે બેઠો તમારો એક MCQ બની ગયો, બરાબર? લઘુત્તમ માપ શક્તિ કોને કહેવાય? સાધનની. નામ છે લઘુત્તમ, એટલે કે કોઈ કયું સાધન છે એ ઓછામાં લઘુત્તમ માપ લઈ શકે છે, બરાબર? ધારો કે આ પેન છે, આની હું જાડાઈ માપું છું, તો કોઈ સાધન છે એની લઘુત્તમ માપ લેવાની શક્તિ ઓછી હોય તો એ અમુક લિમિટ સુધી જ માપ લઈ શકશે, તો એની સચોટતા ઓછી કહેવાય. કોઈ સાધન આના આ જ માપ છે બહુ શું કરી શકશે ભાઈ? ચોકસાઈથી સચોટતાથી માપી શકશે, નજીક લઈ શકશે. ઉદાહરણ આપું છું તો સમજાશે. જો મીટર પટ્ટી છે, હવે જો મેં કરાવેલું કામ આવી ગયું ભાઈ, તો એ નાનામાં નાનું કેટલું માપ લઈ શકે? લંબાસ કોને કહેવાય? સમજાય? કોઈ પણ સાધન વડે નાનામાં નાનું માપ તમે કેટલું માપી શકો છો ચોકસાઈપૂર્વક. એટલે કે તમે પછી એમ કહો કે એ વસ્તુ તૂટી જાય ત્યાં લગી તમે માપી રાખો, ચોકસાઈ ન કહેવાય. સમજાય છે ભાઈ? કે એની જે લિમિટ હોય ત્યાં સુધીની વાત છે. તો ફૂટ પટ્ટી હોય કે મીટર પટ્ટી હોય, તો હવે કામ આવી ગયું. એની લઘુત્તમ માપ શક્તિ કેટલી? 1 મિલીમીટર. લખાયું હતું કે નહીં? કે જો એક કાપો હોય ફૂટ પટ્ટીનો, એ નાનામાં નાનો કાપો 1 મિલીમીટર હોય, એટલે વધીને તમે 1 મિલીમીટર સુધી માપી શકો. એના કરતાં નાનું હોય તો માપી શકો નહીં. સમજાય છે ભાઈ? પછી આવે બીજા નંબરે કોણ આવે? યાદ કરો. કામ આવી ગયું ને? વર્નિયર કેલિપર્સ. ચલો યાદ કરો. વર્નિયર કેલિપર્સ છે, એની લંબાસ કેટલી છે? લઘુત્તમ માપ શક્તિ કેટલી? વર્નિયર કેલિપર્સ આના કરતાં પણ શું કરી શકે ભાઈ? 1/10. યાદ છે? એટલે 0.1 મિલીમીટર સુધી માપી શકે, બરાબર છે? તો હવે તમે જ કહો જોઈએ ભાઈ
કે આ પોઈન્ટ પછી કાંઈ નથી માપી શકતો, આ પોઈન્ટ પછી એક આંકડો માપી શકે છે, એટલે સારું કહેવાય ને ભાઈ. રેડી છે? આ રીતે. અને એના કરતાં પણ સારું કોણ માપી શકે ભાઈ? તો કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. રેડી છે ભાઈ? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. ચલો, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લંબાઈ કેટલી છે? યાદ કરો, યાદ કરો. 1/100 ભાગ, એટલે કે 0.01 મિલીમીટર. હવે તમે જ ડિસિઝન લ્યો જોઈએ કે ત્રણેયમાંથી વધારે સચોટ કોણ હશે? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ સચોટ કહું છું. કેમ? કારણ કે એણે પોઈન્ટ પછી તમને 2 આંકડા આપ્યા. તમે 8માં 7માં 10માં બધા ભણીને આવ્યા, એટલું તો બેઝિક ખબર હોય કે પોઈન્ટ પછી જેમ તમને વધારે આંકડા મળે એમ આપણે કહીને કે ઓહ હા તો બહુ સચોટ છે. સમજાય છે ભાઈ? તો શું થશે? ત્રણેયની સચોટતા આપણે સરખાવી તો શું થાય? બોલો જઈ. આની આપણે સચોટતા કઈ ધારો કે તો કે 1 એરો જેટલી છે. આ એરો શું બતાવે છે? સરખામણી બતાવે છે. આની સચોટતા એના કરતાં વધારે છે. આપણે 2 રામ મારી દઈએ. સમજાય? આની સચોટતા સૌથી વધારે છે. તો હવે તમારે ક્યારે પણ વાંચવું હોય તો તમને સરખામણી કરતા આવડે કે ભાઈ આ સૌથી વધારે સચોટ છે, ઓલું સૌથી ઓછું સચોટ છે. પાકું? તો લમાસ ઉપરથી કઈ રીતે ખબર પડે? ખબર પડી ગઈ પોઈન્ટ પછી કેટલા આંકડા છે એના ઉપરથી. રેડી છે? તો હવે તમે જ કહો જી. ચલો આ લખી લો, પછી આગળ વધી. ચલો રેડી છે? હા. તો હવે મેં કીધું હતું ને પ્રમાણે તમે ડિસિઝન લ્યો જી. ચલો કે 5.1 સેન્ટીમીટર હોય એક માપ, ને એક માપ છે 5.125 સેન્ટીમીટર હોય. આ બધા તો બેમાંથી વધુ ચોક્કસ કોણ થશે? આ બેમાંથી વધુ ચોક્કસ કોણ થાય ભાઈ? બોલો જઈ. આ શું થશે? વધુ ચોક્કસ. અરે આપણે વધુ સચોટ, સોરી. સમજાઈ ગયું? કારણ કે એમાં તમને પોઈન્ટ પછી હું ટીક કરી દઉં છું, તમારે પણ ટીક કરી લેવાનું હોય. અહીંયા એક આંકડો છે, આમાં તમને પોઈન્ટ પછી 3 આંકડા જોવા મળ્યા. આખી વસ્તુ સમજાય છે ભાઈ? તેનો મતલબ કે આ શું છે ભાઈ? વધારે સચોટ છે. બરાબર છે? હજી એક ઉદાહરણ આપું છું મસ્તીનું, ઓલી ઘડિયાળવાળું ઉદાહરણ. બરાબર? જોવું જોઈએ. ચલો ભાઈ, કોઈ ઘડિયાળ છે એ અલગ અલગ આપણે 4 સ્ટુડન્ટને કીધું તમે સમય માપો, તો આપણે ચેક કરીએ શું થાય છે. બરાબર છે? જોવો જોઈએ. એક વસ્તુ તમે નોટ કરી, આમાં તમારે સાચા માપની કાંઈ જરૂર નથી. એક શબ્દ યાદ રાખજો, સચોટતા માટે સાચું માપ કયું છે એની કાંઈ જરૂર નથી. કારણ કે આપણે ક્યાંય વ્યાખ્યામાં સાચા માપની વાત નથી કરી. ક્યાં કરી હતી? ચોકસાઈમાં. સચોટતા નક્કી કરવા માટે તમારે એક જ વસ્તુ નક્કી કરવાની છે. બરાબર છે? કે પોઈન્ટ પછી તમને કેટલું ચોક્કસ, કેટલું સચોટ મળે છે, કેટલા નજીક તમે જઈ શકો છો. બરાબર? તમારા માપની. પાકું છે ભાઈ? તો હજી એક ઉદાહરણ આપું છું. ચલો, કોઈ ઘડિયાળ છે એના વડે તમે માપ લીધું. જો મેં એનું સાચું માપ નથી લખ્યું, જોયું? કોઈ ઘડિયાળ વડે તમે માપ લીધું ભાઈ, જે તમને આપ્યું 10 કલાક, એટલે 10 વાગ્યા છે. સમજાય? બીજી ઘડિયાળ વડે તમે માપ મળ્યું કે ભાઈ 10 કલાક, એની માથે 10 મિનિટ. સમજાય ભાઈ? ત્રીજી ઘડિયાળ વડે તમે માપ મળ્યું 10 કલાક 5 મિનિટ અને 10 સેકન્ડ. તો સાચું માપ શું છે એ આપણો પ્રશ્ન નથી. સચોટતા નક્કી કરવી હોય તો આપણો પ્રશ્ન શું છે કે તમે કેટલા નજીકમાં, કેટલા ડિટેલમાં તમે માપ લઈ શક્યા. તો આ તમને ખાલી શું માહિતી આપે છે? તમને સૌથી સારી માહિતી ક્યાં મળી? અહીંયા ચોક્કસ સચોટ માહિતી અહીંયા મળી. 10 કલાક, આ એ કીધું ભાઈ 10 કલાકની માથે 10 મિનિટ થઈ જાય, ઓલાએ કીધું 10 કલાકની માથે 5 મિનિટ અને 10 સેકન્ડ થઈ જાય. તો વસ્તુ સમજો ભાઈ, સાચું મૂલ્ય કયું છે એ આપણો પ્રશ્ન નથી, પણ સચોટતા કોની પાસે વધારે? જાણી પાસે. કારણ કે એ સેકન્ડ સુધી કહી શક્યો. તો આપણે સમજાઈ ગયું કે કેટલી લિમિટ, કે કેટલી સીમા, કેટલા વિભાજન સુધી આપણે જઈ શકા. તો અહીંયા આપણે સેકન્ડના વિભાજન સુધી થઈ શકા. સમજાય ભાઈ? તો હજી લખી દઉં છું તમને એવું હોય તો, કે આનું વિભેદન કેટલું છે? બોલો. આનું વિભેદન ભાઈઓ કલાકમાં છે ને. કલાક પછી એને કંઈ કહી જ ન શીખો. સમજાય? આનું વિભેદન શેમાં છે? આનું વિભેદન મિનિટ સુધી છે. તમે જુઓ કે એની માંથી મિનિટ કહી શકો. આનું વિભેદન એટલે સમજાય કે કેટલું નજીક જઈ શકે છે, કેટલી સીમા સુધી? સેકન્ડમાં છે. તો તમે જ કહો જોઈએ ભાઈ કે સૌથી વધારે ચોક્કસ કોણ હશે? સૌથી વધુ ચોક્કસ, અરે સોરી, સૌથી વધુ સચોટ. અને સૌથી ઓછો સચોટ કોણ હશે? હા, સમજાય છે? કારણ કે એને ખાલી કલાક સુધી કીધું, અંદર કેટલું છે? કારણ કે 10 કલાક ખાલી ન થઈ હોય ને, કારણ કે માથે મિનિટ કંઈક, માથે સેકન્ડ તો થઈ હોય કે નહીં? તો બરાબર છે? તો સૌથી વધારે સચોટતાની છે. તો આ તમે કહી શકો છો ને, સાધનની લંબાસ હતી સૌથી સારી લંબાસ કોની? જાની. આની લંબાસ સૌથી સારી છે. શું કામ? કે આ સેકન્ડ સુધી માપી શકે છે. તો મેં હમણાં લખાયું હતું કે નહીં, કે જેની લંબાસ સારી હોય એની સચોટતા વધારે હોય. આ થઈ ગયું. ચલો આ લખી લો. હવે આપણે સમજી કે બેમાં ફરક શું છે, એ મહત્વનું છે. રેડી?
ચલો ભાઈ કમ્પ્લીટ. હવે આપણે શું વાત કરી બેમાં ફરક શું છે? ચલો હવે એક ખાસ ધ્યાન આપજો ભાઈ. કોઈ ઘડિયાળ છે રેડી છે, એનું આપણે બધી પરિસ્થિતિ લઈ લેશું, બરાબર છે. એનું સાચું માપ છે, એનું સાચું માપ હવે હું શોર્ટમાં લખું છું ભાઈ, 10 કલાક 10 મિનિટ અને 10 સેકન્ડ. હવે સમજી જશો ને ભાઈ, એનું સાચું માપ છે કોઈ સમયનું 10 કલાક, એકવાર લખી દો ચાલો, 10 અવર 10 મિનિટ અને એની માથે 10 સેકન્ડ થઈ જાય, એનું સાચું માપ છે, બરાબર. આપણે આ જ માપ છે અલગ અલગ સ્ટુડન્ટને લેવા માટે આપ્યું, બરાબર છે. તો શું થાય છે? ચલો હવે આપણે એના માટે એક વ્યાખ્યા પહેલાં ક્લિયર કરી લઈ. મેં કીધું હતું ને હું સચોટતાની તમને 2 વ્યાખ્યા આપીશ, બરાબર. જોતા જજો, સચોટતાની તમને 2 વ્યાખ્યા આપીશ. ચલો તો પહેલાં સચોટતાની બીજી વ્યાખ્યા લઈ રહી જોજો. સચોટતાની બીજી વ્યાખ્યા ખાસ ધ્યાન આપજો. આ વ્યાખ્યા તમારી બુકમાં કદાચ નહીં હોય, બરાબર, કે કોઈ પણ રાશિ ના માપન માટે લીધેલા પ્રાયોગિક મૂલ્યો, આની અંદર કાંઈ જરૂર નથી, એક જ મિનિટ અને જવા દઈએ, બરાબર, એટલે થોડું ડિસ્ટર્બ ન થાય. ચલો, કોઈ પણ રાશિના માપન માટે લીધેલા પ્રાયોગિક મૂલ્યો, સાંભળજો, અહીંયા કેવું નથી કોઈ સાચા માપની નજીક હોય. સાચા માપની વાત ક્યારે આવે? હજી એકવાર કહું છું, ચોકસાઈમાં આવે. જે સ્ટુડન્ટને કન્ફ્યુઝન થતા હોય એ બધે પોઈન્ટ હું તમને સામેથી કહી દઈશ, બરાબર છે, કે આ રીતે છે. કારણ કે મોટા ભાગના આવી ભૂલ કરે જ છે. શબ્દ વાંચવાનામાં ક્યાંય સાચું નથી લખ્યું. સોરી, કોઈ પ્રાયોગિક મૂલ્ય એકબીજાની, મેં એવું ઉદાહરણ આપ્યું હતું ને કે તમે લેન્સની કેન્દ્ર લંબાઈ માપવા માટે 5 વાર પ્રયોગ કર્યો, એકને એક પ્રયોગ 5 વાર કર્યો, એકને એક જ પ્રયોગ 5 વાર કર્યો, બરાબર. તો પાંચેયમાં તમને ખબર છે ભાઈ કે પરફેક્ટ તો 5 જવાબ સરખા ન જ હોય. તો એની વાત છે કે એ જવાબ તમારા એકબીજાની કેટલા નજીક છે, બરાબર. પ્રાયોગિક મૂલ્ય એકબીજાની, આ એક જ શબ્દ ઉપર તમારે ફોકસ કરવાનું છે, એકબીજાની કેટલા નજીક છે, બરાબર. સાચા મૂલ્યની નહીં, સાચા મૂલ્યની કેટલા નજીક છે એ તમે જોવા જાવ તો શું કહેવાય? ચોકસાઈ કહેવાય. આપણે સચોટતાની વાત આવે છે, એકબીજાની કેટલા નજીક છે તેને સચોટતા કહે છે. કોઈ પણ વ્યાખ્યા લખો ચાલશે. આ 2 વ્યાખ્યા આપણે શું કામ ભણી છે કે આપણે જેડબલ્યુ નીટની અંદર MCQ સોલ્વ કરવા હોય અમુક, ત્યારે આ 2 વ્યાખ્યા કામ આવશે. કોઈ પણ એક કન્સેપ્ટથી કામ નહીં થાય, બરાબર. ચલો, મેં શું કીધું ભાઈ કે તમે જે પ્રાયોગિક મૂલ્ય લીધા છે, પ્રાયોગિક મૂલ્ય એટલે સમજાય, તમે જે માપ લીધા 1 2 3 4 એ બધા માપ છે એ એકબીજાની કેટલા નજીક છે એ તમારો પ્રશ્ન છે. એને શું કહેવાય? સચોટતા કહેવાય. સમજાય? ચલો, આપણે કોઈ વસ્તુના માપ લીધા, જણાવજો. આપણે 2 સાધન છે એ લખી દઉં. સાધન એક સ્ટુડન્ટ પાસે છે, સાધન 2 બીજા સ્ટુડન્ટ પાસે છે. જોતા જાજો, સમજે. હવે એક સ્ટુડન્ટ છે એ માપ લે છે, કહી દે જોજો ભાઈ. એક સ્ટુડન્ટ ધારો કે કેન્દ્ર લંબાઈ માપી, બરાબર છે, એને મળી 5.23 સેન્ટીમીટર. જોજો, બીજી વાર એને પ્રયોગ કર્યો, એને કેન્દ્ર લંબાઈ મળી 5.24 સેન્ટીમીટર. ત્રીજી વાર પ્રયોગ કર્યો, તેને મળી પાછી 5.23 જ મળી, બરાબર. ચોથી વાર પ્રયોગ કર્યો, તેને મળી 5.25 સેન્ટીમીટર. 5મી વાર પ્રયોગ કર્યો, તેને મળી 5.26 સેન્ટીમીટર. હવે આ વધારે સચોટ છે કે નહીં એ એમ ખબર ન પડે. હવે બીજી બેની સરખામણી થઈ શકે. હવે બાજુમાં જોઈ બીજો એક સ્ટુડન્ટ છે જેને આપણે બીજું સાધન આપ્યું, એને શું કર્યા? 5 વાર પ્રયોગ કર્યા. ચલો, હા છે, એને એકવાર મળી 5.23 સેન્ટીમીટર, બરાબર, કેન્દ્ર લંબાઈ. એકવાર એને મળી 5.34 સેન્ટીમીટર. એકવાર એને મળી 5.28 સેન્ટીમીટર. એકવાર એને મળી 5.30 સેન્ટીમીટર. એકવાર એને મળી 5.20 સેન્ટીમીટર. હવે તમે ડિસિઝન લો જઈ કે આ 2 સાધનોમાંથી સચોટ સાધન કયું છે. હવે તમારે કઈ રીતે ડિસિઝન લેવાનું છે? આ વ્યાખ્યા ઉપરથી કે તમારે બધાય માપ જોવાના એકબીજાની કેટલા નજીક છે. તો કયો છોકરો વધારે સચોટ કહેવાય? સચોટ કહું છું, જોવો જોઈએ. તો તમે કહેશો આ છોકરો. કેમ? તો કે આના બધાય માપ છે એ બધાને નજીક છે. જો પહેલાં તમારે પહેલો આંકડો જોવાનો. જો પહેલો આંકડો બધાનો સરખો જ છે, એ બધું ચેક કરવાનું. આમાં જોવો એવું નથી. જો પહેલો આંકડો બધાનો સરખો છે, બીજો જોવો જોઈએ 3 4 3 5 બધાય માપ હાવ નજીક છે કે નહીં. આમાં જોવો જોઈએ કે કેટલો બધો ગાળો છે. આ 5.23, આ 5.34, 5.28, ઘડીકમાં 5.30 આવ્યું, ઘડીકમાં 5.20 આવ્યું. બાબા તો વધારે સચોટ કોણ થયું? આ થયો ને ભાઈ. કારણ કે આના બધાય માપ છે કેવા છે? માપવાનો એકબીજાની શું છે ભાઈ?
વધુ નજીક છે, એટલે આ શું કહેવાય? વધુ સચોટ કહેવાય. મેં સાચું મૂલ્ય ક્યાંય લખ્યું નથી. શું કામ કે મેં હજી એકવાર કહું છું, સાચા મૂલ્યની ક્યાંય સચોટતામાં જરૂર નથી પડતી. બરાબર છે, જોઈ લેજો. આ છે તમે જોઈ શકો છો કે માપનો બધા લીધા એણે, બરાબર, બધા મૂલ્ય ચલો સાચા પણ છે, પણ એક બેથી કહેવાય છે બહુ જ દૂર છે. હવે સમજાણું? તો આની સચોટતા ઓછી કહેવાય. તો ઓલી વ્યાખ્યાના આ વ્યાખ્યામાં ઘણો ફરક છે, બરાબર. બે ઉપરથી સચોટતા નક્કી થાય, બેના કન્સેપ્ટ છે એ તમને આવડવા જોઈએ. ચલો લખી લો. એટલે હવે આપણે ફાઇનલી શું કરીએ ભાઈ? બે વચ્ચેનો ફરક સમજી. પાકું છે? ચલો જોવો જ આને ફટાફટ. ચલો રેડી? હા, હવે આપણે સમજીનો ફરક. હવે મેં ત્યારે લખ્યું હતું એ વસ્તુ આપણે લખી નાખી, બરાબર. કે ભાઈ ચલો ભાઈ એક સમય છે એનું મેં તમને કીધું હતું એ પ્રમાણે સાચું મૂલ્ય છે, ચલો એ તમે સમજી જાજો 10 કલાક 10 મિનિટ અને એની માથે 10 સેકન્ડ થઈ જાય, બરાબર. આનું સાચું મૂલ્ય છે, સમજાય? એકવાર લખી દઉં છું, હજી એકવાર 10 કલાક 10 મિનિટ અને 10 સેકન્ડ થઈ જાય. પાકું? ચલો હવે ધ્યાન આપજો. હવે આપણે બેયનો ફરક સમજીએ છીએ. આ વાત અમને એક નહીં બે ઉદાહરણ આપીશ. હવે બે વચ્ચે ફરક શું છે એ ખાસ મહત્વનું છે, જે કોઈ સ્ટુડન્ટને આવડતું નથી. બરાબર. હવે મેં જે કરાવ્યું હતું એ પરફેક્ટ તમને યાદ હોવું જોઈએ ભાઈ, તો જ આવડશે. ચલો આપણે બધી પરિસ્થિતિ લઈ લઈએ, બધી સિચ્યુએશન લઈ લઈએ. જોજો, બરાબર છે? શું થાય છે જુઓ. એક સ્ટુડન્ટ છે, એણે પહેલું લીધું માપ 1, બરાબર છે? એ માપ આવ્યું, ધ્યાન આપજો ભાઈ. હવે શોર્ટમાં લખું છું, મેં કીધું ને તમને 10 કલાક 10 મિનિટ અને 8 સેકન્ડ. મેં કીધું હું કમ્પેરિઝન કરશો તો જ આવડશે, ધ્યાન આપજો. બીજું કોઈએ માપ લીધું, બરાબર, માપ 2, એને એ માપ મળ્યું 10 કલાક 1 મિનિટ 8 સેકન્ડ. બહુ સમજવા જેવી વસ્તુ છે, ધ્યાન આપજો ખાસ. ત્રીજું એક માપ આવ્યું, બરાબર, જે મળ્યું ખાલી 10 કલાક અને 1 મિનિટ. 10 કલાક અને 10 મિનિટ, સોરી. અને અહીંયા માપ મળ્યું ખાલી 10 કલાક. હવે બધી પરિસ્થિતિ આમાં આવી ગઈ, બરાબર છે? એક પરિસ્થિતિમાં એવું છે કે બે ચોક્કસ અને સચોટ બેયની વધારે છે. એક માપ એવું છે, એવી તમે લીધેલું છે કે એકમાં એ માપની ચોકસાઈ વધારી છે, સચોટતા ઓછી છે. ત્રીજું મેં એવી રીતના આપ્યું છે કે એકની ચોકસાઈ ઓછી, સચોટતા વધારી છે, ને એકમાં 2 ઓછી છે, બરાબર. ટોટલ 4 સિચ્યુએશન થાય, 2 વધારે 2 ઓછા, 1 વધારે બીજું ઓછું, 1 ઓછું બીજું વધારે. 4 ચેક કરી લે. ચલો એકદમ શાંતિથી ધ્યાન આપજો ભાઈ, શું થાય છે જો આની અંદર જોવો જોઈએ શું થાય છે ભાઈ. જડી કે આ એનું માપેલું મૂલ્ય છે, સમજાય છે ભાઈ? આ એનું શું છે? આ એના માપેલ મૂલ્ય છે ને આ એના સાચું મૂલ્ય. મેં એવું કીધું હતું કે ચોકસાઈ નક્કી કર્યું હોય તો સાચું મૂલ્ય અને માપેલું મૂલ્ય બે ઉપર તમારે ધ્યાન રાખવાનું. ચલો આ સાચું મૂલ્ય છે, આ માપેલું મૂલ્ય છે. 10 કલાક, અહીંયા 10 કલાક છે, 10 મિનિટ અને 8 સેકન્ડ, અહીંયા 10 સેકન્ડ છે. હાવ નજીક છે. પરફેક્ટ તો 100% નો જ મળે, પણ ચલો નજીક તો છે જ, જોઈ લેજો. તો એનો મતલબ એવો કે ચોકસાઈ એની કેવી છે ભાઈ? બરાબર છે, ચોકસાઈ વધુ છે. બીજું જોવો જોઈએ કે સચોટતા માટે શું જોવાનું હોય ભાઈ? સચોટતા માટે તમે જોવો જોઈએ કે કેટલા વિભેદન સુધી આપણે ગયા છીએ. તો અહીંયા તમે 10 કલાક 10 મિનિટ અને 10 સેકન્ડ, તમે સેકન્ડ સુધી ગયા છો, મતલબ કે આની સચોટતા પણ શું છે ભાઈ? વધુ છે. કારણ આમાં તમે સેકન્ડ સુધી માપ્યું છે. હજી આ 4 ઉદાહરણ પૂરા થશે ને પછી તમને વધારે પરફેક્ટ સમજાશે. ખ્યાલ આવે છે ભાઈ? જુઓ આમાં શુંથી ઓબ્ઝર્વેશન કરો ભાઈ, બહુ મજા આવશે. હવે આ વસ્તુ તો આમાંથી સમજાઈ જશે. જુઓ 10 કલાક યસ છે, માથે 10 મિનિટ, અને આ ભાઈએ શું કીધું કે 1 મિનિટ કીધી. હવે તમારું આ માપેલું મૂલ્ય છે એ સાચા મૂલ્યથી દૂર છે. જુઓ 9 મિનિટનો ફરક છે આમાં. ખાલી જુઓ મારો ભાઈ 2 જ સેકન્ડનો ફરક છે, એટલે સચોટતાય વધારે, ચોકસાઈ વધારે. સમજાય છે? ચલો તો આમાં સુધી બોલો જોઈએ કે અહીંયા 1 મિનિટ છે, હું ટીક કરી દઉં છું, એના ઉપર ફોકસ કરજો છે. તો આની ચોકસાઈ કેવી છે? ઓછી છે. શું? કારણ કે આ જે માપેલું માપ છે, આપણી વ્યાખ્યા યાદ કરો. માપેલું માપ સાચા માપની કેટલું નજીક છે ને ચોકસાઈ કહેવાય, સાચા માપથી દૂર છે. જો આના કરતાં તો દૂર જ છે ને. આમાં 10 મિનિટ હતી, આમાં 10 મિનિટ, આમાં 10ની જગ્યાએ 1 જ મિનિટ છે, પણ સચોટતાની વધારે કહેવાય. શું કામ ખબર છે? મેં શું કીધું હતું કે તમે કેટલું નજીક જાઓ છો. ચલો ભલે માપ છે એ થોડુંક દૂર છે, પણ તમે સેકન્ડ સુધી માપી શક્યા ને. કલાક એની માથે મિનિટ અને એની માથે સેકન્ડ સુધી તમે માપી તો શક્યા. આ વસ્તુ તમને ક્યારે સમજાશે? હવે બાજુનું ઉદાહરણ જોશો તો. મેં કીધું હતું ને લાઇન બાય લાઇન છે આખી વસ્તુ. ચલો જોજો, હવે તમને ખ્યાલ આવશે. જોજો કમ્પેરિઝન કરશો તો આ માપ છે 10 કલાક યસ 10 કલાક, 10 મિનિટ 10 મિનિટ,
માથે આની 10 સેકન્ડ છે, 10 સેકન્ડ ન બોલી શક્યો, પણ મારો ભાઈ મિનિટ સુધી તો સાચું બોલ્યો ને, ખાલી 10 સેકન્ડ ખોટો છે. ને અહીંયા તમે જુઓ તો ખરી 9 મિનિટ ખોટો છે. 9 મિનિટ એટલે 9,89,54 સેકન્ડના ખોટો છે. આ ખાલી 10 સેકન્ડ ન બોલી શક્યો, મિનિટ તો સાચી બોલ્યો ને, સમજાય છે. તો આ માપ છે એ શું કહેવાય, એના સાચા માપની નજીક કહેવાય. શું કામ ભાગે 10 સેકન્ડ જેટલો પાછળ છે, તો આની ચોકસાઈ તો શું છે ભાઈ, સારી જ છે જ, કારણ કે સાચા માપની નજીક જ છે ને ભાઈ. ખાલી સેકન્ડમાં એ ન માપી શકો, કારણ કે એની પાસે સેકન્ડની સુવિધા નહીં હોય. પણ સચોટતા કેવી કહેવાય, ઓછી કહેવાય. શું કામ કહેવું જોઈએ, મેં શું કીધું હતું ભાઈ, સચોટતા એટલે કેટલી લિમિટ સુધી તમે જાઓ છો. અહીંયા આપણે કલાક પછી મિનિટ સુધી જઈ શકા, સેકન્ડ સુધી જઈ શકા નહીં, સેકન્ડમાં આપણી લિમિટ આવી ગઈ. આ સેકન્ડ સુધી જઈ શકો, આ સેકન્ડ સુધી જઈ શકો, એટલે આ બેયની બરાબર છે, તમે જોઈ શકો છો ભાઈ. અરે અહીંયા આપણે ભૂલ કરી ભાઈ, સોરી, અહીંયા વધુ જ લખવાનું હતું, મેં તમને કીધું હતું પણ લખતા મેં લખ્યું મેં ઓછું, બરાબર ને. આ સેકન્ડ સુધી જાય છે, આ સેકન્ડ છે જોઈ ગયું, મતલબ બે છે એ લિમિટમાં સેકન્ડ સુધી જઈ શકે છે, એટલી લિમિટ છે, તો બે સચોટ કહેવાય. પણ આની લિમિટ ક્યાં સુધી છે બોલો, ખાલી મિનિટ સુધી જ છે, તો આની સચોટતા આ બેની સાપેક્ષમાં કેવી કહેવાય, ઓછી કહેવાય. સમજાય છે ભાઈ. અને ત્રીજી આપણે વાત કરી, આ એ ખાલી શું માપ્યું, હવે આ ત્રણેય વસ્તુ જે તમને ન સમજાણી હોય એ વસ્તુ હવે આના ઉપર સમજાઈ જશે. જો ખાલી 10 કલાક કીધું એને, બરાબર, તો 10 કલાક છે એની પછી 10 મિનિટ ને 10 સેકન્ડ આવે છે, તો આ માપ છે એની નજીક ન કહેવાય. કેમ તો કે આવડો આ 10 મિનિટ એની માથે 10 સેકન્ડ સુધી શું બોલ્યો, ખોટું બોલ્યો. એનો મતલબ એવો કે આની ચોકસાઈ તો ઓછી છે જ, કારણ કે આ માપ છે કેવું છે ભાઈ, સાચા માપની નજીક નથી. સમજાય. અને સચોટતા કઈ રીતે મપાય કે કેટલું નજીક જાય છે. ચલો આ એ ખાલી કલાક સુધી માપ્યું, જોયું, કલાક પછી મિનિટ અને સેકન્ડ સુધી માપ્યું નહીં, તો આ એ મિનિટ સુધી તો માપ્યું ને, તો ભલે આની સચોટતા ઓછી છે પણ આના કરતાં આની સચોટતા જાજી થાય હો ભાઈ. કે મિનિટ સુધી માપ્યું, આ બે સેકન્ડ સુધી માપ્યું, તો આ બે સેકન્ડ સુધી જઈ શકા. સમજાય. તો આની સચોટતા કેવી થઈ ગઈ ભાઈ, ઓછી. જો આ માપ છે એ ચોકસાઈ સચોટતા સાવ બે ઓછી છે. આ માપ છે એની ચોકસાઈ સારી છે, કારણ કે એ નજીક જઈ શક્યો છે, આ માપની નજીક છે, પણ સચોટતા ઓછી છે. કેમ તો કે એ સેકન્ડમાં માપી શક્યો નથી, બરાબર છે. આ માપ જોવો જોઈએ, એ માપ છે એ સાચા માપથી બહુ દૂર છે, એટલે ચોકસાઈ ઓછી છે, પણ સચોટતા સારી છે. શું કામ, કારણ કે એ માપ છે એમાં મિનિટ અને સેકન્ડ બે આવે છે. આ તો કે સૌથી ચોક્કસ અને સૌથી સચોટ છે. પાકું લખી લો. હજી એક છેલ્લું દાણ આપો છો, જોરદાર, બરાબર છે. ચલો ભાઈ કમ્પ્લીટ. ઓકે, છેલ્લું દાણ છે આના કરતાં પણ જોરદાર. બધા જાજો ભાઈ. 4 ફિગર દોરશું આપણે પહેલાં. ચલો કમ્પ્લીટ. થોડુંક નાનું કરી નાખ્યા ને. હવે જોજો ભાઈ, હવે આ એક ઓલી નિશાનની રમત છે. નિશાનવાળી રમત તમે જોઈ શકો, તીરથી નિશાન લગાડતા હોય. તો આ બધામાં આપણું સાચું માપ શું છે સમજી ગયા ને ભાઈ. આપણા બધાનું લક્ષ્ય શું હોય બોલો, બધાનું લક્ષ્ય શું હોય કે આપણે લોકો વચ્ચે નિશાન લગાડી. સાચું કે નહીં ભાઈ. તો આપણું શું થઈ ગયું, સાચું માપ થઈ ગયું કે ભાઈ બધાને આપણે વચ્ચે નિશાન લગાડવું છે. પણ આપણને ખબર છે ભાઈ કે વચ્ચે નિશાન તો એક લાગશે નહીં આપણાથી, તો આપણે શું કરી શકીએ, નજીક જવાની ટ્રાય કરી કે નહીં. જોજો ભાઈ શું થાય છે, બરાબર છે. ચલો હવે એક માણસે નિશાન લગાડ્યા, જોજો શું થાય છે, બરાબર છે. આ રીતે નિશાન લાગ્યા. ચલો એક આમ ગયું, બરાબર છે, એક જ ખાલી આમ આવ્યું, એક આમ ગયું, એક આમ ગયું. હવે જોજો મજા આવશે. બે વ્યાખ્યા યાદ કરો ભાઈ કે ચોકસાઈ કોને કહેવાય. પહેલાં ચોકસાઈની વાત કરી, આની ચોકસાઈ કેવી છે આપણે જોઈ. જો કે ચોકસાઈ કોને કહેવાય કે તમારા માપ છે, બરાબર, બધાય માપ છે એ કેવા, તમારા સાચા મૂલ્યની કેટલા નજીક છે. સાચા મૂલ્યની, સાચું મૂલ્ય ગુલાબી દેખાય આપણું લક્ષ્ય. બધાય માપ જોવો જોઈએ હાવ દૂર છે કે નહીં સાચા મૂલ્યથી. એકાદું નજીક હોય એનો કોઈ મતલબ નથી, એ થોડુંક તો દૂર જ કહેવાય. તો આની ચોકસાઈ કેવી છે ભાઈ, ઓછી છે. સચોટતાની વાત કરી. સચોટતા મેં કોને કીધું હતું ભાઈ કે માપ કેટલા એકબીજાની નજીક છે. યાદ છે જે આપણે માપ લીધા, આ 4 માપ લીધા, તો 4 માપ એકબીજાની નજીક હોવા જોઈએ. કે ભલે તમારો નિશાન છે એ ખોટું છે, પણ જે તમે નિશાન લગાડ્યા, જોજો તમે રમત જોઈ હોય તો તમને અનુભવ હશે, બરાબર, કે એક નિશાન છે ને એનું ખોટું પડે ને, પછી શું કરે ખબર છે, એક નિશાન ખોટું એટલે દૂર પડે ને, પછી બાકીના જે નિશાન લગાડે ને કોઈ જેની નજીક નહીં લગાડે, આવી રીતના લગાડશે એકબીજાની નજીક. કારણ કે એને વધારે એના શું મળે, પોઈન્ટ મળે. એકબીજાની નજીક લગાડશે ને તો કાં તો કે એની સચોટતા પોતે બતાવશે કે ભાઈ મારી સચોટતા વધારે છે. હતા નહીં આવી જાય. ચલો આપણે પાછા જોજો. હા, તો આ બધા માપ એકબીજાથી પણ કેવા છે ભાઈ, દૂર છે, એટલે એની સચોટતા કેવી છે, ઓછી છે. ચલો હજી એક ચાન્સ છે, જોજો હવે શું થાય છે, બરાબર છે. ચલો
હવે તમે જોઈ શકો છો ભાઈ કે આ એને 4 નિશાન લગાડ્યા, 4 નિશાન છે એ એના સાચા મૂલ્યથી તો દૂર જ છે ને, હે? તો એનો મતલબ એવી કે એની ચોકસાઈ એવી કે ભાઈ ઓછી. કેમ? તો કે ચોકસાઈ એટલે શું થાય કે આપણું જે માપેલું મૂલ્ય છે એ સાચા મૂલ્યની કેટલું નજીક છે, તે તો નજીક નથી, ચોકસાઈ ઓછી કહેવાય. પણ સચોટતા તમે ચેક કરો, સચોટતામાં શું થાય છે જોવું જોઈએ, હે? કે ભલે આ 4 માપ છે એ આપણે સાચા નિશાનથી દૂર લાગ્યા, પણ 4 માપ છે એ એકબીજાથી તો નજીક છે ને, એટલે કે જેને નિશાન લગાડ્યા ભાઈ એની સચોટતા સારી કહેવાય કે 4 નિશાન હાવ નજીક લાગ્યા એકબીજાની. એકબીજાની કેટલા નજીક છે જોવો જોઈએ, વધારે નજીક છે આના કરતાં જોવો જોઈએ. આ 4 એકબીજાથી દૂર હતા, આ 4 એકબીજાથી સાવ નજીક છે, તો એની સચોટતા વધારે થઈ. ચલો ત્રીજું ઉદાહરણ લઈ લઈએ આપણે, બરાબર છે? જોજો ચલો જોવો જોઈએ, નિરખીને જોવો જોઈએ શું થાય છે. હવે 4 માપ છે એકબીજાથી થોડા દૂર છે, જો એકબીજાથી થોડા દૂર છે, આની સરખામણી કરો આના કરતાં. ઓલા 4 માપ છે એકબીજાથી કેવા છે? દૂર છે. હજી થોડુંક આને આપણે વ્યવસ્થિત બતાવી દઈએ, એક જ મિનિટ. ખ્યાલ આવે છે ભાઈ? અહીંયા જોવાનું હોય આ 4 માપ એકબીજાથી દૂર છે, પણ જે 4 માપ છે એ સાચા માપની તો નજીક છે કે નહીં? 3માં ટ્રાય કરી લ્યો, 3માં ઓલા ગુલાબીની નજીકમાં કોના માપ વધારે છે? આમાં. તેનો મતલબ એવો સમજાય, એની ચોકસાઈ શું છે ભાઈ? વધારે છે, એની ચોકસાઈ વધારે છે. પણ આની સચોટતા કેવી છે? થોડીક ઓછી છે. કેમ? તો એને જે માપ લીધા એ સાચા માપની નજીક છે, પણ એકબીજાની એટલા બધા નજીક નથી. જો આ એકબીજાની નજીક કહેવાય, સમજાય? ભલે આના કરતાં નજીક છે એ ન જોવાનું હોય, આપણે એક કેસ જોવાનો હોય. છેલ્લો કેસ જોઈએ, જો મજા આવશે. છેલ્લા કેસમાં શું થાય છે, બરાબર છે? જો હવે તમને પરફેક્ટ આઈડિયા આવી જશે, કંઈ ન ખબર પડી હોય તોય જોવું જોઈએ. હવે શું થયું બોલો જોઈએ કે તમારા માપેલા માપ છે એ ગુલાબી એટલે કે સાચા માપની પણ નજીક છે અને એકબીજાની પણ નજીક છે. એનો મતલબ એવો કે છેલ્લા કેસની અંદર ચોકસાઈ પણ વધુ છે, સમજાય, અને સચોટતા પણ વધુ છે. પાકું છે? ચલો આને દોરી લ્યો ખાસ પરફેક્ટ રીતે. રેડી ભાઈ? ઓકે ચલો. તો અહીંયા આપણે લોકોએ ચોકસાઈ સચોટતા વચ્ચે તમે જોયું એટલા બધા ઉદાહરણ, આટલી બધી વસ્તુ ક્યાંય તમને રેફરન્સથી લઈને કોઈ વિડીયોમાં જોવા નહીં મળે, બરાબર? તો આને ખાસ શીખી લેજો, અને તોય ડાઉટ થાય તો ઓન ધ સ્પોટ ફોન કરજો. બધી વસ્તુનો રસ્તો છે. જો તમારે બહુ ડિટેલમાં સારું શીખવું હોય તો ડાઉટ થશે, નીટ લેવલે શીખવું હોય તો બરાબર છે, પ્રશ્નો થવા જ જોઈએ. તો કાંઈ પણ એવું લાગે તો ઓન ધ સ્પોટ પૂછી લેજો, બરાબર છે? કે આ બધી વસ્તુ MCQમાં કામ આવશે. પાકું છે? નેક્સ્ટ ટાઈમ એનાથી આપણે આગળ વધશું આને એકવાર રિવાઇઝ કરીને, બરાબર છે? અને તમારા નેક્સ્ટ ખાસ સાંભળજો કે એક્ઝામની અંદર, બરાબર છે, અહીંયા સુધીનું પૂછાશે. આ છેલ્લો ટોપિક પાકું છે. MCQમાં અહીંયા સુધીનું પૂછાશે, એટલે ફેરબુક છે એ વર્ડ ટુ વર્ડ વાંચી લેજો, એટલે MCQમાં કંઈ વાંધો નહીં આવે, બરાબર છે? ને તો એમાં કંઈ ડાઉટ લાગે તો ખાસ પૂછજો. ઓકે, સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન in the next lecture.